ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાનો. તો ફરી એક નવી સવાર પડી ગઈ આપણી અને આજે મંગળવારની સવાર. તો જો અહીંયા હું ઘરે આવ્યું 9:30 અને અહીંયા ચા બનાવવાની તૈયારી ચાલી રહી. આજે થોડું વહેલું ખાવાનું બનાવવાનું જેમ કે આજે અમારે જવાનું છે બહાર. ટી નાખી દઈએ અંદર. તો ચાલો ફટાફટ બધી તૈયારી કરું અને પછી તમને બતાવું અને તમને પર ભગવાન માતાજીના દર્શન કરાવી દઉં. જો ગાઈસ અહીંયા આપણે ચા ઉકળી રહ્યો. મેં આદું નાખ્યું, થોડું ઉપરથી ઇલાયચી નાખી અને આ બધું કાઢી નાખ્યું. ચમકા આજે મિક્સ શાક બનાવીશું, છાશ બનાવીશું અને રોટલી બનાવીશું જોડે ગોળ. તો અહીંયા સમાર્યું થોડું ઘણું, હજુ ચાલુ જ છે કોમકાજ સમારવાનું. તો અને ફુલાવર કાઢ્યું, ગાજર લીલી ડુંગળી બટાકો, પછી આ પેલી પાપડી શું કહેવાય, પાપડી જ કહેવાય આઈ થિંક. પાપડી બગડી જાય એના પહેલાં યુઝ કરી લઈએ ને. તો ચાલો તને સમારી લઈએ. સો જો ગાઈસ અહીંયા મેં મૂકી દીધું વાસણ શાક વઘારવા માટેનું અને અહીંયા શાક સમારીને ધોઈ નાખ્યું કમ્પ્લીટ. ગાજર બટાકા અલગ રાખ્યા ચમકે એના ચડતા વાર લાગે. અને આરી બીજી સબ્જી બાજુમાં, આમાં હારી પાપડી, વટાણા નાખ્યા, ફુલાવર અને ડુંગળી લીલી ડુંગળી. તો પહેલાં આડી થોડું અધકચરું ચરવે અને પછી આ નાખી. અને અહીંયા આપણો ચા રેડી થઈ ગયો અને અહીંયા મારો ચા કાઢી નાખ્યો અને બીજો ચા આપણે ઢોકી દઈએ ડીશથી. ગરમ રહે. હવે શાક બાક વઘારી પછી ચા નાસ્તો કરીશું કોક. ચાલો તને. અને આપણે અહીંયા જો 9:49 થઈ ગયો. મેં બટાકા અને ગાજર વઘારી દીધા અને ખાલી હળદર નાખી અને સોલ્ટ જ નાખ્યું. થોડીક વાર એમાં ચડવા દઈ અને એક સેજ પાણી વેડ્યું અંદર અને ઉપર ડીશમાં વેડ્યું એટલે છે અંદર ચોટા નહીં અને ઉપરથી ટપકી જાય ને મસ્ત. તો આર્યું ચોડો એકદમ ધીમો ગેસ કરી દઉં. ત્યાં સુધી આપણે ચા નાસ્તો કરી લઈએ. તને જો ગાઈસ આપણે નાસ્તામાં મમરા લીધા વઘારેલા, ચા અને જોડે ખાખરા થોડું થોડું ખાઈ લઈશું. હેડોતા લોટ બંધાઈ ગયો આપણો આજે. અને આરે પેલા નાયલોન પૌવા મેં શીખ્યા પૌવા બનાવવા માટેના. અને આપણી સબ્જી રેડી. જો બતાવો, ગરમ વરાળાઈ હોય એટલી જો હો ને, બાકી મજબૂત. અને આરે પૌવા બનાવ્યા જીનિસના ભરવા માટે. એને ભરી આપે નાસ્તો એનો ચાલે થોડું ઘણું જેમ કહે જો બસમાં જવાનું હોય એટલે. તો હડતા આરે પૌવા હું પહેલાં બનાવી દઉં પછી રોટલી ચાલુ કરું. અત્યારે 10:30 વાગી ગયા અને અમે તો ચા નાસ્તો કરી લીધો હતો. એના પછી શાકે વઘારી દીધું અને જીનિસના પૌવા બનાવી દીધા. જો તમને બતાવું, આરે મેં પૌવા બનાવ્યા. સિંગ નાખી, પછી આ લીલા મરચાં નાખ્યા. એક નંબર પૌવા. અને અહીંયા બધું રરારોમ પડ્યું. આ બધું ક્લિયર આઉટ કરી નાખું અને આપણે રોટલીનો સેટઅપ લગાવી દઈશું. અને ધ્રુવનો ચા કાઢી કપમાં કાઢી દઉં ને મૂકી દઉં ને અંદર. તો ચાલો હું તમને સેટઅપ લગાવીને પછી બતાવું. જો ગાઈસ સેટઅપ લાગી ગયો કમ્પ્લીટ. ગુલ્લો બનાવીને વાળીને અહીંયા ચડવીને ફટાફટ રોટલીઓ બનાવી નાખીએ. જેમ કે 11:15 થવા આવ્યા અને અમારા લોકોને 11 વાગ્યા પછી જવાનું. તો ચાલો મળીએ. તાન હું રોટલીઓ બનાવી દઉં ગા. સો ગાઈસ અત્યારે જો 11:19 થઈ ગયો. આપણે રોટલી બનાવવાનું પતી ગયું બધું અને અહીંયા જીનિસ ખાવા બેઠો. રોટલી બનાવી દીધી બધી ગરમનું ભરે. ગોળ લીધો જોડે છાશ અને આપણી આ સબ્જી. સો ગાઈસ હવે અમે લોકો બહાર જઈએ. મારા બપોરનું બધું કામ પતી ગયું
જો તમને એકવાર બધું બતાવી દઉં. 11:44 થઈ ગયો. જો બધું રેડી થઈ ગયું. વાસણ ઘસી દીધા અને આ લોકો માટે ખાવાનું અહીંયા મૂકી દીધું હો. અમે લોકો ક્યાં જઈએ તમને જઈને બતાવું. આપણે ગાડી તો રેડી થઈ જઈ રહી. ચાલુ કરી નાખીએ. આ દવાડ મસ્ત ખુલ્લા કરી નાખ્યા. ચાલો ત્યારે આપણે 12 વાગી ગયા. હજુ વાગવાયા જ વાર હો 4-5 મિનિટ જેટલી. અને અમે લોકો નીકળ્યા. આજે અમારે જવાનું જો આજે તો બહાર મસ્ત વાતાવરણ. એટલું બધું ઠંડુ જ નહીં બહુ માપનું. અને આપણે આગોગા મહારાજના દર્શન કરી લો તાન અગેન. પેલા દિવસે મેં કરાયા હતા જ્યારે પટેલમાં જતા હતા ત્યારે. હમણાં મહારાજનો રૂમાલ બહુ પડી જાય છે. મૈયારમાં મનડું નથી લાગતું. કોયલ જેવો અવાજ છે ભાઈ આનો. કોયલ છે રહી. બસ સ્ટેન્ડે આવી છે. અમારે જે આવવાનું હતું ત્યાં જો બતાવું. બસો ઊભી હે ને કોન્કર્ડ બસ સ્ટેશન. આ રહી બસ જશે હવે બોસ્ટન લોગન એરપોર્ટ. બસ કાંઈ જુઓ અહીંની ડેકી ચેવડી મોટી. અંદર સામાન મૂક્યો બધો ગાડીમાં બસમાં. જો ખાલી આમ હન. બાકી પેલી બાજુમાં બીજી બસ આવે ને એમાં જો ચેક થાય. ટિકિટો ચેક કરો ને લાઈન બાય લાઈન બધા જોઈ. ચલો હવે આવજે. સો ગાઈસ જો અમે જીનિસના તો ઉતારી દીધો. બસમાં બેસી જ હેડ્યો. અને રવિ મને ઉતારવા જઈ રહ્યા અત્યારે હાલમાં એક જગ્યાએ જે પણ મારી ઓલ ધ ટાઈમ ફેવરેટ જ જગ્યા હોય રહી. તો ગમે ત્યારે મને એવું કહો કે હેડ ભાઈ તો હું હેડું હંગાત. તો જો હું તમને બતાવું. બહુ ઘણા ટાઈમ પછી આ બાજુમાં આવી હું. આ બાજુમાં આવું ને એટલે ત્યાં તો જવાનું જ. ચાહે કંઈ બી વસ્તુ લેવું હોય કે ના લેવું હોય, ખાલી ઓટો તો મારવાનો. અને ઓટો મારવા જઈએ નિમ્મા તો ખાસી વસ્તુ આવી જાય હારી. હો જો અમેરિકામાં આવી રીતનું કોક જતું હોય ને તો ઊભી રાખવી પડે ગાડી. અને ઇન્ડિયામાં તો ગાડી મારી જ મેલો. ઊભું જ ના રાખે. હું મારી ફેવરેટ જગ્યાએ આવી જયું. જો તમને બતાવું. વાવ મને શોપિંગ કરવી તો બહુ જ ગમે. લવ શોપિંગ. કશું લેવાનું નહોતું ને એટલું બધું લઈ લીધું. અને જો તમને બતાવું અહીંયા હું બિલિંગ કરાવવા આવી જઈ. અને જો કાર્ડ તો ભરી. આવું અમારે લેવું હતું પણ આ લોકો જોડે એક જ પીસ. 2 પીસ હોય ને તો લેવાતા મારા. અગર આ ના મળ્યું હોત ને તો આ તો લઈ લોત. પણ આ લોકો જોડે આ પણ એક જ પીસ. એટલે આ બંને પાછું આપી દઈશ. આ બંને નહીં જોતું. બીજું હાથમાં પકડાયું અને થેલું. અને અમે લોકો અહીંયા શોપિંગ માટે આવ્યા હતા. અહીંયા બહુ મસ્ત મળે. અને બધું રિઝનેબલ પ્રાઇસમાં હોય એવરી ટાઈમ. તો હવે સીધી ગાડી ઉપર છે ઘેર. સો ઊભું નહીં રહેવાનું વચમાં. હતા જો ડેકી ખુલી જઈએ આપણા. ફૂલ સર્વિસ હોય બધી. આઈ મમ્મી ગાડી ધોરાઈ લાગે રવિએ. હાય ચકચકાટ કરી નાખીએ. બાકી જો ગાડી તો વાહ. આપણે બપોરના 4 વાગી ગયા અને અમે લોકો ઘેર આવી જતા 3:30.
અને આવીને તો થોડો એવો નાસ્તો કર્યો, કેમ કે અમે લોકોએ વહેલા ખાધું હતું ને એટલે થોડી ભૂખ લાગી હતી. અને જે વસ્તુ હું લાવ્યું ને એ તમને લોકો બતાવીશ. આજકાલમાં ના થેલો મૂક્યો અહીંયા. અને અત્યારે હવે થોડીક વાર ઊંઘી જઈએ, આરામ કરી લઈએ, જેમ કે સવારનું જાગવું. અને આજે રાતનું સ્પેશિયલ મેનુ ખાવાનું એકદમ સાદું સાત્વિક, જે આપણા ગામડામાં યુઝ્યુઅલી હોય જ છે. સો ગાઈઝ, હું આવી જઈએ કિચનમાં કમ્પ્લીટ ફ્રેશ થઈને, રેડી થઈને, માથું બાથું ઓળાવીને. તો હવે રસોઈની તૈયારી કરીશું. અને આજે તો તમને મેં કીધું હતું ને શું બનાવવાનું, તો ઓફકોર્સ એ જ બનાવવાનું હો. બીજું કંઈ પ્લાન ચેન્જ થયો નહીં. ખાલી એક ચેન્જ થયું હોય કે આજે અંકિતનો ઉપવાસ હોય એટલે એનું નહીં બનાવવાનું, એનો ખાલી ચા જ બનશે ઘરમાં. અને બીજું ફરાળી જે વસ્તુ પડી હોય એ ખાશે. તો આજે અમારે 3 જણનું ખાવાનું બનાવવાનું હો. તો ચલો સ્ટાર્ટ કરી નાખીએ, ફટાફટ બનાવીને મળીએ. જો ગાઈસ, અહીંયા મેં એક રોટલો પાડી દીધો હો. આ હાથથી પાડેલો હો, મારા હાથથી. અને અહીંયા બીજી વારે મેં ફરીથી લોટ બનાવી દીધો, એ રહ્યો સેમ. જેમ કે આવા હું મસાલાવાળા 2 રોટલા બનાવીશ અને બીજા બધા સાદા બનાવી. તો યસ, આજે હતો રોટલાનો પ્રોગ્રામ વિથ ચા. અને આપણે મરચાં વઘારીશું, ઓફકોર્સ એ તો હશે જ. તો હમણાં રોટલો બને એટલે તમને લોકોને બતાવું. સો જો ગાઈસ, રોટલો મેં ચડવ્યો હો અને જોઈએ ફૂલ્યો કે નહીં. ગરમ ગરમ લાગે છે, ગરમ ગરમ. યસ, ફૂલ્યો છે થોડો થોડો. આઈ હોપ કે સારો બને. મેં આજે મસાલાવાળો રોટલો કોઈ દિવસ ટ્રાય નહીં કર્યો મેં તો પર્સનલી, પણ આજે ટ્રાય કરીશ પહેલી વાર. જોઈએ છે એવો લાગે. બાકી અહીંયા આપણે જો ચાનો ઉભરો થઈ રહ્યો અને ચામાં હજુ ગોળ નાખવાનું બાકી છે અને આદું નાખવાનું બાકી છે. અને હરખો ચડવા દઉં બરાબર પાછળથી મસ્ત એવો. પછી બીજો રોટલો ટીપી નાખું. આવ્યો ઉભરો આવ્યો. જો આપણે અહીંયા આ મેં મસાલા રોટલા 2 બનાવ્યા. ખબર નહીં હવે ચેવા બન્યા, હારા જ બન્યા. દેખાય તો હારા જ રહી. અને એક બાજુમાં આપણે આયરો રોટલો બનાવવાનું ચાલુ હો. પાસેથી કોળો ને એવું ચડાવવાનું ચાલુ. અને એક બાજુમાં મરચાં વઘારી ત્યાં રવિના સ્પેશિયલ મરચાં ઓલ ધ ટાઈમના ફેવરેટ હોય અમારા. અને અહીંયા ચા મસ્ત એવો ઉકળી ગયો. અને અહીંયા અમારા ઘરેથી ફોન ચાલુ છે અને અમે વાતો કરી જઈએ અને બનાવી જઈએ ખાવાનું. વાયર ઊંધો કહીને આમ ચડાવીએ મસ્ત. ચમકારે બહુ મસ્ત ચડી ગયો પાછળથી. તો લાઇટ ચમ ચાલુ બંધ કરો, હા તો એમના એમ. જો ગાઈસ, આપણા રોટલા રેડી થઈ છે અને આ 2માં જ ઘી લગાવવાનું બાકી છે. અને અમે 3 જણ જ છીએ ખાવાવાળો. અને જોવા મળે છે મરચો તો હોવો જ જોઈએ, મજા પડી જાય દેશી ખાવાનું. અને અચ્છા, કેવું લાગે રવિ તમને દેશી ખાવાનું? મજબૂત. રોજ રોજ ભાઈ સારું ના ખવાય ને. અમારે તો રોજ રોજ સારું બનાવે એટલે ભાઈ બેન કામ તો પતાવી નાખ્યું બધું. જો હજુ આ પ્લેટફોર્મ લોવાનું બાકી છે અને આપણે વાસણ ઘસી દીધા. અને આપણા પોતું ચાલે પાછળ, જે બાકી રહી ગયું હતું ને રહ્યું. જો કે થઈ ગયું, અહીંયા તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. જેવી જરકાટ મારા ને એટલે ત્યાં તો કરી દીધું. હવે અહીંયા ફરીથી એકવાર ગહી નાખીએ. બીજું બધા તો થઈ ગયું, પણ હજુ કિચનમાં એકવાર કરી નાખીએ, જેમ કે રોજ બગડે એટલે. અને પછી છેલ્લે પ્લેટફોર્મ ક્લીન કરીશું. તો ચાલો તને હમણાં મળીએ તને આપણે. અને જો અમે આરી પોતું યુઝ કરીએ. આરી ડોલ અમારા જોડે ગોળ. અને જો અમે એક વસ્તુ લાવ્યા તમને બતાવું. આરી બધું તો અહીંયાથી હટાવી લેવાનું હો. એ હટાવીશું. બાકી જો અમે વેલકમ માટે આર્યું લાવ્યા. આમ કોઈક અહીંયા અમારા ફ્રન્ટ ડોર આમ કોઈક એન્ટર થાય ને એવું સીધું અહીંયા દેખાય. કેટલું મસ્ત લાગે. અને આજુબાજુમાં 2 ફૂલ લાવીશું મસ્ત એવા.
અમે ગયા હતા, એકાદું જોયું હતું અને ગમ્યું એ હતું, પણ એ લોકો જોડે બીજો એવો પીસ નહોતો અને અમારે 2 જોઈએ એની આજુબાજુ મૂકવા માટે. પણ અહીંયા પોતું કરી નાખ્યું બધા ઓલ ઓવર કિચનમાં, અહીંયા પછી આ રૂમમાં ફરીથી કરી નાખ્યું. અને આપણા કાર્પેટ થોડી બગડી લાગે હ, માટી. તો જો આના માટે અમે લોકો આયરું લાવ્યા હતા કાર્પેટનો પાવડર. બહુ મસ્ત આવે ને, સ્મેલે સારી આવે. અને આ 5 મિનિટ તમારે આવી રીતે નાખી દેવાનો, 5 મિનિટ સુધી એમને એમ રાખવાનું. સો ગાઈસ, આપણે અહીંયા 11:55 થઈ જઈ અને મારે બધું કામ પતી ગયું આજનું. હવે કશું કામ નહીં. જો હું તમને બતાવું, લુક, આ પાણી ભરીને મૂકી દીધું અને અંદર બ્લીચ નાખ્યું અને થોડો સોપ નાખ્યો અને બધા પોતા નાખી દીધા પલાળવા માટે. અને આપણે ડોલ ધોઈ નાખી, ઉપડી ધોઈ, પોતું ધોયું, પછી આરે વાચિંત્રો ધોયો વેક્યુમનો. અને વેક્યુમ મસ્ત એવું મારી દીધું આટલામાં. અને અમે લોકો આર્યું વેક્યુમ યુઝ કરીએ. ડબ્બો અહીંયા ભરાવાનો આવો. આરે કંપનીનું સારું એવું આર્યું લાયા નવું કિચનમાં મૂકવા માટે. મૂકી દઈએ અહીંયા. નવું આવી ગયું મસ્ત. સો ગાઈસ, અત્યારે આપણે 12 વાગી ગયા અને વિડીયોનું એન્ડિંગ હવે કરીશું. અને અમારા પેલા 3 જણા તો પબજી રમવામાં બિઝી હો. હવે થોડીક વાર હું જાઉં, 1-2 ગેમો રમી લઈએ. અને આજે તો જીનીસ જ્યો પાછો, તો આજે તો બહુ ઊનું લાગે ઘરમાં. એના વગર એ હતો ને તો ઘરમાં અલો રહેતો હતો, સારું રહેતું. જેટલી વાર આવે ને એટલી વાર સારું આમ અલો લાગે, પણ જાય ને એટલી વાર ઘર ઊનું થઈ જાય મારું. અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, જરૂરથી કહેજો. અને તમને લોકોને કંઈ બી અમારા વિડીયોમાં ચેન્જીસ કરવા જેવું લાગતું હોય તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો, તો અમે એના ઉપર ધ્યાન આપીશું. તો ચલો, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ. મળીએ કાલના નવા બ્લોગમાં.